ગ્રાઉન્ડ પર ઉતર્યા છે તો બધી જ વસ્તુ અમે બતાવવાના પ્રયત્ન કરીશું, કારણ કે ખાડાઓ એટલા છે. હા, પાર કરી દઉં તમને બાજી. ઉતરી જાઓ. વિકાસ ગાંડો થયો કે ગાંડામાં વિકાસ થયો એ પૂછી જવો કોર્પોરેશન ને કે સરકાર ને પૂછો. કોર્પોરેટર આખું ગામ ભાજપનું છે, ભાજપનું કોઈ માણસ અહીંયા તમને દેખાય છે? અહીંયા પાણી હજુ અમારો અહેવાલ પ્રસિદ્ધ નથી થયો એ પહેલા અહીંયા ફાયર બ્રિગેડ નો બંબો પહોંચી ગયો છે. તોડતા કરી દીધા તમે. એક ફોને તોડતા. હા, એક ફોને. રાજકોટમાં ખાડા કેવડા છે. આરએમસી તો સૂતી છે. આરએમસી હોઈ ગયા છે, આરએમસી વાળા હે જ નહીં. અને એ ઓફિસરો અને મેયર ને અહીંયા આ રોડ ઉપર ચલાવવાની જરૂર છે એની ગાડીઓ લઈને. એ થોડા અહીંયાથી નીકળવાના છે. એટલે એને ખાસ આ વિડીયો પ્રમાણે એને કહ્યો કે આરએમસી ના મ્યુનિસિપાલિટીના ઓફિસરો અને મેયરો ને બધા છે ને આ રોડ ઉપર ચાલે, આખા રાજકોટમાં પેલા ચાલે પોતાની ગાડીઓ લઈને. તંત્ર જે છે તે તંત્રના પાપે લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે. એટલે જ્યારે પણ અહીંયાથી લોકો પસાર થાય છે તો એ લોકો પસાર થવા માટે મજબૂર બને છે. કેવડા ખાડા છે, બહુ ખાડા છે, બહુ ખાડા. કેટલી તકલીફ પડે, બહુ તકલીફ પડે, ટ્રાફિક જામ થઈ જાય. કેવડા ખાડા છે, મસ્તીના ખાડા, રૂપાળા છે ને. હા, તમે જોઈ શકો તો આટલું પાણી ભરાઈ ગયું છે ને હલાતું નથી અહીંથી. હેરાન થઈ ગયા ને. બહુ હેરાન છે, સરકારને કયો કઈક કરે. હા, હવે સરકાર શું કરે ભાઈ? સરકાર તો સૂતી છે ભાઈ બિચારી. આ રસ્તા છે બહુ ખરાબ હે ભાઈ, હે બહુ ખરાબ. કમર દુખી ગઈ, મારી નાખે ને. ખાડાઓ એટલા બધા છે, શું કરે બિચારા, વાહનો બંધ થઈ જાય છે ભાઈ. સામેનું નાનું બંધ કરી દીધું છે. અમને એનાથી કોઈ પ્રશ્ન નથી, ભલે બંધ કરી. નાનો નિકાલ તો થવો જોઈએ ને પાણીનો. એ નિકાલ હજી સુધી એક વાર થયો નથી. કારણ કે અહીંયાથી જો પસાર થવું હોય તો તમારામાં જીગર હોવું જોઈએ, અને જીગર આ તમે જુઓ. અરે ખાડા તો ભરપૂર છે હો અહીંયા. જલ્દી ને જલ્દી આ રસ્તો રિપેર થાય તો સારું. હા, પિયુષભાઈ થાકી ગયા તો તમારે. થાકી જાય ને, થકાઈ જાય ને ભાઈ, નાલા બંધ કરી દીધા છે. પણ આ રોડ તો આપણા ટેક્સના પૈસે બને છે. આપણા ટેક્સના આપણા ટેક્સ ઉપર તો રાજ કરે છે આ બધાય. ફૂટના ખાડા છે, વરસાદ રહી ગયો ને 5 દી થઈ ગયા. કાલાવડ રોડ ગૌરવ પંથક છે, રાજકોટમાં તો તંત્ર કરે છે શું કોર્પોરેશન વાળા. ભાનુબેન બાબરિયા કે મિનિસ્ટર છે અત્યારે એને તમે કયો એટલે એ તરત તમારી ઉપર એક્શન લઈને તમને પોલીસ વાળા મોકલે. રાજકોટ વાળાને કઈ નહીં ફેર પડે, એ તો આ કાને સાંભળશે ને આ કાને કાઢી નાખશે. એવું આવો રાજકોટ વાળા જાગૃત થાય એટલે હમણાં ઊભું થાય, 1 મિનિટમાં ઊભું થઈ જાય. વડોદરાની જેમ. કેટલા ખાડા છે? દુનિયાના ખાડા છે ભાઈ અહીંયા તો. પણ આ તો વિકાસ છે ને, જુઓ ને. ગાંડો વિકાસ છે ને, જેમ તમારી સામે. વિકાસ ગાંડો થયો કે મોટો થઈ ગયો? બહુ મોટો, ઊંચા પાયે. તમને બધાને આ જીતાડ્યા પછી આ વસ્તુ તો કરવી જોઈએ ને. આટલું બેઝિક વસ્તુ છે. કાકા કેટલા ખાડા છે? ખાડા છે. કેટલા ખાડા છે? આમાં આખી બસ સમાઈ જાય એવડા. ભાજપ સરકાર જ નકામી છે. તો પછી વોટ દ્યો છો તો એ માગવા આવે વોટ ત્યારે? તો અમે કોંગ્રેસને જ આપશું. એવું? હા. નમસ્કાર ગુજરાત, અમે અત્યારે રાજકોટમાં છીએ અને ખાસ કરીને દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરું કે આ કાલાવડ રોડ કહેવાય છે આમ તો, કે અહીંયાથી સીધું જ મેટોડા જીઆઈડીસી તરફ જવાતું હોય છે, કારણ કે અહીંયાથી રોજના હજારો વાહનો છે તે અહીંયાથી પસાર થતા હોય છે. પરંતુ સ્થિતિ કંઈક એવી છે કે માત્ર થોડા જ વરસાદની અંદર તમે દ્રશ્ય જુઓ કે માત્ર થોડા જ વરસાદની અંદર જે તંત્રની કામગીરી છે તેની પોલ છે એ ખુલી ગઈ છે. માત્ર જે દાવાઓ કરે છે આરએમસી, જે દાવાઓ કરે છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનો, જે દાવા કરે છે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને, એ દાવાઓ પોકળ સાબિત થયા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે અત્યારે રાજકોટના આ કાલાવડ રોડ છે ત્યાંથી સામે આવી રહ્યા છે. કારણ કે થોડા એવા વરસાદની અંદર, હજુ માત્ર 3 દિવસ પહેલા હું અહીંયાથી પસાર થયો હતો ત્યારે અહીંયા એમ્બ્યુલન્સની અંદર પાણી કાઢવાનું મશીન અહીંયા લગાવી પાણી અહીંયાથી સીધું પેલી બાજુ પસાર કરવામાં આવતું હતું, જેથી કરીને આ વિસ્તાર સાફ થઈ જાય. પરંતુ આજે સવારથી જે ધીમી ધારે વરસાદ વરસ્યો, એ ધીમી ધારે વરસાદે પણ તમે જુઓ કે ઠેર ઠેર જગ્યાએ પાણી ભરી દીધા. તમને દ્રશ્યો આમથી બતાવું, 1 થી 1.5 કિલોમીટર આસપાસનો ટ્રાફિક હોય. આમ જોવ તો તમે જે પાણીના ખાબોચિયા ભરેલા રોડ ખરાબ થઈ ગયા છે, અતિશય ખરાબ થઈ ગયા છે. માત્ર દેખાવ પૂરતી લોકો જે છે આરએમસી છે એ દેખાવ પૂરતી ખાડા બુરે છે, પણ શું એ ખાડામાંથી આ રાજકોટિયન્સને મુક્તિ મળશે ક્યારે? એ પણ મોટા સવાલો થઈ રહ્યા છે. કારણ કે રાજકોટિયન્સ પૂછે છે કે અમે જ્યારે અમારા અધિકારીઓ છે એમને પૂછવા જાય છે તો એમને કોઈ જવાબ નથી મળતો. અહીંયા તમે જુઓ કે અમે આવ્યા ત્યાંથી ઘણા બધા એવા રોડ રસ્તાઓ ખરાબ છે, અતિ ખરાબ હાલત છે.
લોકો વાહન લઈને નીકળે તો કમરનો દુખાવો ન હોય તો કમરનો દુખાવો ઓટોમેટિક થઈ જાય એ લોકોને. એ પ્રકારના દ્રશ્યો છે અત્યારે. કારણ કે જે ઠેર જગ્યાએ પાણી ભરાય, ફરી એકવાર દ્રશ્યો બતાવું આપને કે જ્યાં આગળ અહીંયા ઊભી શકાય એવું નથી, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર અમે જ્યારે ઉતરીએ છીએ ત્યારે ખરેખર એવું લાગે છે કે સ્થિતિ વસણી ગઈ હોય. કારણ કે જ્યારે વાહન ચાલકો અહીંયાથી પસાર થાય, સ્થાનિકો છે તેમની દુકાનની બહાર એવી ગંદકી ફેલાય, કોઈ પણ એવી બીમારીનો ભોગ બને તો પછી એનો જવાબદાર કોણ, એ પણ મોટા સવાલો થઈ રહ્યા છે. કારણ કે અહીંયાથી પસાર થતો હરેક માણસ આ ખાડાને લઈ મૂંઝાય છે. એ કદાચ બસ વાળો હોય, રિક્ષા વાળો હોય, કાર વાળો હોય કે પછી સાયકલ લઈને મજૂરી કરવા જતો એ માણસ હોય. એ માણસો છે કાકા છે, એમને પૂછે કાકા કેટલા ખાડા છે? ખાડા છે કેવડા ખાડા છે? આમાં આખી બસ સમાઈ જાય એવડા. તો આ રાજકોટનું તંત્ર કઈ કરતું નથી? કાંઈ નથી કરતું. ભાજપ સરકાર જ નકામી છે. તો પછી વોટ દો છો તો એ માગવા આવે વોટ ત્યારે? તો અમે કોંગ્રેસને જ આપશું. એવું? હા. એટલે હવે લોકો જે છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આમ તો. કારણ કે બસ ચાલકોથી લઈ સાયકલના ચાલકો છે એ બધા અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કારણ કે રસ્તાઓ અતિ ભયંકર છે. વડોદરાની સ્થિતિ એવી થઈ ગઈ હતી કે ત્યાં લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીંયાથી જવાય એવું નથી ક્યાંય. કારણ કે બધી જ જગ્યાએ ખાડાઓ છે અને અમે જે પાણીમાં ઉભ્યા છે તે કઈ ખબર નથી કે ગટર ક્યાં છે. કારણ કે લોકો છે, વાત કરશો 2 મિનિટ? 2 મિનિટ તો અહીંયા સ્થાનિકો સાથે વાતચીત કરવાના પ્રયત્ન કરશું અને રિક્ષા ચાલકો છે એમને પણ પૂછવાના પ્રયત્ન કરીશું કે અહીંયા કેવો માહોલ છે. કારણ કે ખાડાઓ છે અને ખાડાઓના કારણે ગાડીઓ ક્યારેક નવી લઈને જતા હોય કોઈ, તો એ ગાડીઓમાં પણ નુકસાન થાય છે. કારણ કે જ્યારે કોઈ ગાડીઓ અહીંયાથી પસાર થાય છે તો એની ઇફેક્ટ સીધી ગાડીઓ પર પણ પડતી હોય છે, જેના લીધે તંત્ર જે છે બેદરકાર તંત્ર, રાજકોટનું બેદરકાર તંત્ર છે. એના કારણે રાજકોટિયન્સ છે તે અત્યારે ખાસ કરીને મુશ્કેલીમાં મુકાયા છે. અવારનવાર અહીંયાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. આગળ જવાના પ્રયત્ન કરીએ કારણ કે અહીંયા 4 રસ્તાઓ ભેગા થાય છે તો ત્યાં કયા પ્રકારના દ્રશ્યો સર્જાય એ પણ અમે તમને બતાવવાના પ્રયત્ન કરીશું. કારણ કે ગ્રાઉન્ડ પર ઉતર્યા છે તો બધી જ વસ્તુ અમે બતાવવાના પ્રયત્ન કરીશું. કારણ કે જ્યારે પણ ગ્રાઉન્ડ પર ઉતરીએ છીએ ત્યારે ખાડાઓથી લઈ લોકમુખે જે પ્રશ્ન હોય છે તમામ અમે સંભળાવીએ છીએ. કારણ કે અવારનવાર આ જે વાતો કરે છે તંત્ર પ્રી મોન્સૂનની કામગીરી ઉપર પણ સવાલો થાય છે. કારણ કે લોકો જે છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ખાસ કરીને રાજકોટનું તંત્ર એટલા માટે થઈને સવાલો એના ઉપર ઊભા થઈ રહ્યા છે. કારણ કે અવારનવાર લોકો છે એ આ તંત્રથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કેવડા ખાડા છે? બહુ ખાડા છે, બહુ ખાડા. કેટલી તકલીફ પડે? બહુ તકલીફ પડે. ટ્રાફિક જામ થઈ જાય. ટ્રાફિક જામ થઈ જાય અને દ્રશ્યો જુઓ તમે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અને મોટી ઉંમરના લોકો જ્યારે રસ્તા પરથી પસાર થતા હોય એમને ખૂબ તકલીફ થતી હોય છે. કારણ કે લોકો અહીંયા ત્યાં રસ્તા પરથી પસાર થાય તો એને ખબર નથી કે ક્યાં ખાડો છે. હવે ખાડાની અંદર જો કદાચ અકસ્માત થાય ને પડે અને કોઈ ગંભીર ઈજાઓ તો અહીંયા તમે જો ઘૂંટણ સમા પાણી થઈ ગયા છે. અવળા ખાડા છે. આ સ્ટેટ હાઈવે છે, ઘૂંટણ સમા પાણી થઈ ગયા છે. હવે પાણી થઈ ગયા છે તો એને કાઢવાની જવાબદારી આરએમસી ની આવે. હવે આરએમસી રાજકોટ મહાનગરપાલિકા શું કરે છે? ઘોર નિંદ્રામાં સૂતી છે. હવે ઘોર નિંદ્રામાંથી જાગે ક્યારે? એને ખબર ક્યારે પડે કે અહીંયા ખરેખર પાણી ભરાણું છે, લોકોની મુશ્કેલી વધી છે? હું મારા કેમેરા પર્સનને કે આ બાજુ આવે કારણ કે લોકોને જવું છે. ત્યાં ખાડાઓ છે પણ બિચારા શું કરે? ખાડાઓ બસ મોટા ખાડાઓ છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તમે જુઓ બધી જ જગ્યાએથી ખાડાઓ, જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા. લોકો સાથે વાતચીત કરશું, વાતચીત કરવાના પ્રયત્ન પણ કરશું કે ખાડા કેવડા છે. આ તમે જુઓ તમે આ બેદરકારી જુઓ. રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે, એની સામે કોઈ જોવા વાળું નથી. કેવા રસ્તા છે? બહુ ખરાબ હે ભાઈ. હે બહુ ખરાબ. કમર દુખી ગઈ? કમર દુખી જાય એવા ભાઈ રસ્તાઓ રાજકોટના થઈ ગયા છે. બિચારા અકસ્માતનો ભોગ બનતા હોય છે. આવા ખરાબ રસ્તામાં વાહન ચાલકો બિચારા શું કરે? કારણ કે અવારનવાર તમે જુઓ કે સ્કૂલેથી સીધા જ આવતા હોય તો આ દ્રશ્ય તમે જુઓ કે નાના બાળકો સહિત સ્કૂલ વાન, રિક્ષાઓ જતી હોય છે તો એ અકસ્માત થાય તો એનો જવાબદાર કોણ? એ પણ મોટા સવાલો જે છે તે સામે આવી રહ્યા છે. અહીંયા છે એક લગભગ 500 મીટરનો આ રસ્તો છે. 500 મીટરનો આખો રસ્તો આખો પાણીની અંદર ગરકાવશે. કેવડા ખાડા છે? ખાડા તો ભરપૂર છે હો અહીંયા.
જલ્દી ને જલ્દી આ રસ્તો રિપેર થાય તો સારું. હજારો વાહનો પસાર થાય ટ્રાફિક પણ એટલો થાય છે અહીંયા તો. આ રોડ રસ્તાને કારણે રોડ રસ્તા ને આ પાણી પણ બહુ ભરાય છે. શું કહો છો બીજા ભાઈ, શું કહો છો? રાજકોટમાં ખાડા કેવડા કેવડા છે. તો આરએમસી તો સૂતી છે. આરએમજી હોઈ ગયા છે, આરએમજી વાળા હે જ નહીં. હા, આરએમસી સુઈ ગઈ છે કારણ કે લોકો આરએમસી સૂતી છે ને લોકો જાગે છે ભાઈ. લોકો જાગતા એ માટે થઈ ગયા કારણ કે એમને રસ્તાઓ મળ્યા છે અને રસ્તાઓ એ માટે મળ્યા છે કે એમને ખાડાની અંદરથી પસાર થવું પડે છે કારણ કે લોકો સાચા છે ને લોકો કહી રહ્યા છે કે ભાઈ તમે જુઓ કેવડી મુશ્કેલી પડી રહી છે લોકોને. આ દ્રશ્ય તમે જુઓ કેવડા ખાડા હશે કે લોકો અહીંયાથી આ પસાર થવા માટે મજબૂર બને છે. બીજો કોઈ વૈકલ્પિક રસ્તો નથી કે ત્યાંથી લોકો પસાર થાય કારણ કે ખાડા પ્લસ પાણી પ્લસ ગટરના ઢાંકણાઓ એટલા છે કે કોઈને ખબર નથી પડતી કે આમાં ક્યાંથી જવાય. લોકો પોતાની સેફટી પોતાની રીતે કરે છે. સ્કૂલ વાનમાં જતા હોય છે આ લોકો. તમે જુઓ કેવડા ખાડા છે. મસ્તીના ખાડા રૂપાળા છે ને. હા, રૂપાળા ખાડા છે ભાઈ અહીંયા તો કારણ કે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ખાડાથી અને લોકો સાથે હજુ પણ વાતચીત કરશું કારણ કે જ્યારે ત્યારે અહીંયાથી લોકો પસાર થાય છે તો એનું કહેવાનું એક જ હોય છે કે ખાડા ક્યારે બુરાશે કારણ કે ખાડા જ્યારે પણ બુરાય તો લોકોને રાહત મળે. લોકોને રાહત ક્યારે મળે કે આ ખાડાઓ ના પાણીમાંથી નીકળે કારણ કે ખાડાઓ શું કેટલા ખાડા છે દુનિયાના ખાડા છે ભાઈ અહીંયા તો જુઓ લોકો મુશ્કેલીમાં છે પરંતુ એને રોકવાનું કારણ એ નથી કરતા કે લોકો અહીંયાથી પસાર થાય એમના કામકાજ માટે જતા હોય પરંતુ અહીંયા થોડી ધીમી પાડે તો અભિપ્રાય લેવાનો પ્રયત્ન કરીશું કારણ કે ખાડાઓ બિસ્માર છે ભાઈ અને આ ખાડાઓના કારણે કોઈ અકસ્માત સર્જાય તો એ અકસ્માતનો જવાબદાર કોણ એ પણ મોટા સવાલો છે કારણ કે નાની બસ, મોટી બસ, સિટી બસ, રિક્ષા, સાયકલ અથવા તો ચાલીને જતો એ માણસ મૂંઝાય છે કે આ રસ્તા પરથી પસાર થવું કે કેમ કારણ કે જ્યારે પણ અહીંયાથી પસાર થવાનું આવે તો એ ખતરો કે ખિલાડીનો સીન યાદ આવી જાય કે આમાંથી પસાર થશું તો પાસ થઈ જશું અને અધવચ્ચે રહી જશું તો પછી અકસ્માત થશે, કોઈ પલાળતું જશે, ભીનું કરતું જશે. તમે જુઓ એની મોજમાં છે ભાઈ. મોજની ક્યાં કઈ ખોજ છે, એ લોકો પોતાની મોજમાં જીવે છે પણ ખેર લોકો સાથે હજુ ચર્ચા કરીને પ્રશ્ન જે છે તેનો જાણવાનો પ્રયત્ન કરીશું કે લોકો અહીંયાથી અવારનવાર નીકળે છે તો એમને કેવી મુશ્કેલી પડે છે કારણ કે રોજ અહીંયાથી અવારનવાર લોકો નીકળે છે. હવે મુશ્કેલીનો સામનો અહીંના આ જે વિસ્તારના લોકો છે તે વિસ્તારના લોકો કઈ રીતે કરે છે તે પણ મોટા સવાલો થઈ રહ્યા છે કારણ કે અનેક વખત આમ તો અહીંયાથી આ રસ્તો એવો છે કે લોકો ખુદ હવે કહે છે કે ખાડા પુરાવો સરકાર કારણ કે જો આ ખાડા નહીં પુરાય તો લોકો મુશ્કેલીમાં મુકાશે. મહિલાની એક્ટિવા ત્યાં બંધ પડી ગઈ છે પણ ધીમે ધીમે આવે છે. બિચારા શું કરે કારણ કે ખાડા આટલા મોટા છે. હવે લોકો જ્યારે અહીંયાથી પસાર થાય કેમેરા સામે ખાલી હાય હેલો કરે પણ બોલતા નથી. એમની મજબૂરી હશે કેમ નથી બોલતા પરંતુ તમે જુઓ કે એસટી બસ સહિતની જે વિસ્તારોમાંથી આ રોડ પરથી પસાર થાય છે તો શું ખરેખર તંત્ર એના પગલાં લેશે કારણ કે જ્યારે પણ અહીંયાથી કોઈ વાહન નીકળે અકસ્માત થાય તો એ અકસ્માતનો જવાબદાર કોણ? હવે એ જવાબદાર કોણ એ પણ સાચી વાત છે કારણ કે રાજકોટ મહાનગરપાલિકા જે તંત્ર સૂતું છે એ તંત્ર સૂતું છે તો કદાચ આવી આ ખોબલો પાણી ભરીને પીવું, તમારા મોઢા ઉપર છાંટો અને જાગો. આ પાણી વેલાહાર ખાલી કરાવો. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકો જ્યારે અહીંયાથી પસાર થાય છે ત્યારે એમ કહે છે કે આ ખાડાએ ત્રાસ દીધો છે. 5, 15, 20 મિનિટ અહીંયાથી મોડું થઈ જાય, ટ્રાફિક જામ થઈ જાય કારણ કે 1.5 કિલોમીટરના ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે સામેથી આવતા હોય છે. તમે જુઓ છેક આમથી છેક ટ્રાફિક જામ છે ભાઈ. હવે આ ટ્રાફિક જામ છે તો એ કેના કારણે તો કે આ ખાડાઓના કારણે. ખાડાઓ કેમ પડે તો કે પ્રી મોન્સૂનની કામગીરીની વાત આવે, રોડ રસ્તામાં કોઈ હાલત ખરાબ થઈ ગઈ છે. હવે રોડ રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે તો એનો જવાબદાર કોણ? કારણ કે લોકો અહીંયાથી પસાર થાય તો એમની પાસે કોઈ વૈકલ્પિક રસ્તો નથી કે બીજે ક્યાંય રસ્તેથી જાય. લોકો અહીંયાથી પસાર થાય, નાના ભૂલકાઓને લઈ જતી વેન છે, સ્કૂલ કોલેજમાં જતી વાહન જે બસો છે, ગાડીઓ છે તે બધી અહીંયાથી જતી હોય. શું કહો છો કાકા? ગવર્મેન્ટને જગાવો કઈક. પણ રાજકોટનું આરએમસી તંત્ર તો સૂતું છે. આરએમસી તંત્ર સાવ સૂતું છે
અને એ ઓફિસરો અને મેયરને અહીંયા આ રોડ ઉપર ચલાવવાની જરૂર છે એની ગાડીઓ લઈને. પણ એ થોડા અહીંયાથી નીકળવાના છે. એટલે એને ખાસ આ વિડીયો પ્રમાણે એને કહો કે આરએમસી ના મ્યુનિસિપાલિટીના ઓફિસરો અને મેયરો ને બધા છે ને આ રોડ ઉપર ચાલે, આખા રાજકોટમાં પેલા ચાલે પોતાની ગાડીઓ લઈને, ગવર્મેન્ટની ગાડી ને પોતાની ગાડી લઈને, એટલે ખબર પડે કે કેટલી પરિસ્થિતિ ખરાબ છે. તમને બધાને આ જીતાડા પછી આ વસ્તુ તો કરવી જોઈએ ને, આટલું બેઝિક વસ્તુ છે. પણ કાકા પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરે છે. પ્રી મન્સૂનની કામગીરી થતી નથી અને અત્યારે પ્રી મન્સૂન પછી બી કહેવાનું ને પોસ્ટ મન્સૂન આજે તો ક્યાં એટલો વરસાદ પડ્યો તો બી વરસાદ પડ્યો અને જ્યાં ત્યાં નાખી દે, એમને મનમાં આવે એમ નાખીને વયા જાય છે. એનો ઓફિસર ઉપર ચેક નથી કરતો કે શું થાય છે. એટલે હાલ હાવ બધું મેળ રસ્તા કેવા વગર થઈ ગયા બધામાં? બધા પતી ગયા છે ટોટલી રાજકોટના રસ્તા. મહેરબાની કરીને મેયરને સાહેબને રિક્વેસ્ટ છે, ઓફિસરોને રિક્વેસ્ટ છે, તમે કંઈક પ્રજા માટે કંઈક કરો. હા, ઓફિસોમાં બેહોમાં એસી વાળી ઓફિસોમાં બેઠતા અધિકારીઓ તમને ભાઈ સવાલ કરે છે ભાઈ. હવે અમારું નહીં તો જનતાનું સાંભળો, કારણ કે જનતા તમને મત આપીને જીતાડે છે. તડકો છે અત્યારે, સવારે વરસાદ હતો, વરસાદી માહોલ છે, હજુ પણ 9 તારીખ સુધીની આગાહી કરવામાં આવી છે. પરંતુ લોકોનો જે આક્રોશ છે ને એ આક્રોશ વધી ગયો છે. તમે જુઓ કે ત્યાં બેન બિચારાનું બહુ ખરાબ હાલત થઈ ગઈ છે, કારણ કે જ્યારે લોકો મુશ્કેલીમાં મુકાય છે ત્યારે તંત્ર જે છે તે તંત્રના પાપે લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે. એટલે જ્યારે પણ અહીંયાથી લોકો પસાર થાય છે તો એ લોકો પસાર થવા માટે મજબૂર બને. અને મજબૂર કેમ બને કે આ રસ્તા તમે જુઓ, અહીંયાથી કોઈ અકસ્માત સર્જાય, તમે જુઓ ગાડીઓ બંધ પડી ગઈ એટલે સીધો ટ્રાફિક જામ. તમે જુઓ આગળ આ બાજુ આવી જશે એટલે ગાડીવાળા પસાર થાય એમને પણ મોડું થાય છે, કારણ કે ખાડાઓ છે, બિચારા શું કરે. રસ્તાઓ અતિ ભયંકર છે, ખરાબ છે. હવે ખરાબ રસ્તામાંથી લોકો નીકળે તો શું હાલત થાય? કાકા કેવા ખાડા છે? મારી નાખે ને. ખાડાઓ એટલા બધા છે, શું કરે બિચારા, વાહનો બંધ થઈ જાય છે ભાઈ. હવે આ વિડીયો જોઈને કદાચ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર, રાજકોટના એ નેતા, રાજકોટના એ અધિકારીઓ, એ તમામ અધિકારીઓ જાગે, આ રસ્તા ઉપરથી પસાર થાય, અહીંયાથી આ રસ્તો જુએ અને પછી આ રસ્તાની કામગીરી ઉપરથી સવાલો ઉઠવાના છે તે ત્યારે બંધ થશે. સ્થાનિકો છે એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ, જઈએ, કારણ કે આ રસ્તો છે, આ રસ્તો અતિ ખરાબ છે. અને આના કારણે જો કોઈ અકસ્માત સર્જાય તો એ અકસ્માતનું કારણ કોણ બને? તો આ રોડ રસ્તા બને. અને એનું કારણ છે કે અહીંયાથી જે ભ્રષ્ટ અધિકારીઓ છે કે જેમણે ભ્રષ્ટાચાર કરીને આવા ખરાબ રોડો બનાવ્યા છે. તમે 500 કરોડ 600 કરોડના રોડ બનાવો છો તો આ તમારી રોડની હાલત આવી થઈ ગઈ છે. રાજકોટની જનતાને મૂર્ખ બનાવવાનું છોડો. એસીની ઓફિસમાં, એસી વાળી ઓફિસમાં બેસવાનું બંધ કરીને બહાર નીકળો. રાજકોટની પ્રજાને પૂછો, તમને મત આપીને આ માટે મત આપીને નથી જીતાડ્યા. એકવાર તમે મેયર, ધારાસભ્ય, સાંસદ તમારી અંડરમાં આવતો હોય તો તમારી પોતાની ગાડી લઈને આ રસ્તા પર નીકળો. એકવાર નીકળો. આ અમે નથી કહેતા, અહીંયાથી નીકળનારા એ લોકો કહે છે, એ રાહદારીઓ પૂછે છે સવાલ તમને અધિકારીઓ, એ ભ્રષ્ટ અધિકારીઓ. તમારા ભ્રષ્ટાચારના કારણે અહીંયા અકસ્માત થાય તો એનો જવાબદાર કોણ? એ સવાલો અમે પૂછી રહ્યા છે. એમાં જો કોઈનું મૃત્યુ થાય તો એનો જવાબદાર કોણ? પછી સીધી એવી વાત આવે કે 2 લાખ રૂપિયા આપીને સહાય આપી દો, કે મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય સરકાર તરફથી મળી છે. એ 2 લાખને શું કરવા? તમે કોઈની જિંદગી 2 લાખમાં ખરીદવા નીકળ્યા છો? રાજકોટ આમ તો મોખરે છે, ચર્ચામાં છે, અવારનવાર ચર્ચામાં રહે છે, પણ હવે એનું કારણ એ છે કે જે ભ્રષ્ટ અધિકારીઓ છે ને એના કારણે ખૂબ ચર્ચામાં રહે છે. એના સ્થાનિક લોકો છે, એમની સાથે વાતચીત કરવાનો. શું નામ આપનું? ઉત્તમભાઈ, રસ્તા બહુ સારા છે અહીંયા, અને નીકળો એટલે કમરનો દુખાવો ન હોય ને તોય થઈ જાય દુખાવો. અને 4 વખત અગાઉ લખીને લેખિતમાં આરએમસી ઓફિસે આપણે દઈ આવી આની અરજી માટે સિટી એન્જિનિયરને. એક પણ વખત એ લોકોએ કઈ જવાબ નથી. આવા લઈને ખાડી કરીને વયા. એટલે આ ફાયર બ્રિગેડ નો બંબો અહીંયા રાખે, પછી આ પાણી બધી આમ કાઢી નાખે ને પછી જતા ઉગેલે લઈ આવતા. સામેનું નાનું બંધ કરી દીધું છે. અમને એનાથી કોઈ પ્રશ્ન નથી, ભલે બંધ કરી દીધું. આનો નિકાલ તો થવો જોઈએ ને પાણીનો.
એ નિકાલ હજી સુધી એક વાર થયો નહીં. તો આજે તો થોડો એવો જ વરસાદ પડ્યો, આની પહેલા જે 5-7 દિવસ પહેલા જે વરસાદ પડ્યો ત્યારે અહીંયા કેવી હાલત હતી? અરે હાલત અને મારે અહીંયા વર્કશોપે એવા 1.5 ફૂટ પાણી અંદર ગયું ઘરમાં વર્કશોપમાં. હવે વારંવાર કમ્પ્લેન કરી છે, આજુબાજુમાં ઓનલાઈન કમ્પ્લેન કરી છે, ફોન કરી દીધા કે ભાઈ આવી રીતના પાણી ભરાય છે. એક પણ વખત એ લોકોએ આમ નિકાલ આવીને બે વાર સોર્સ કાઢા કરી ગયા. હવે સોર્સ કાઢા માણા નાખ્યા એવડા સોર્સ કાઢામાં ધાવાનું હું પાણીનો નિકાલ એમ નથી. પાણીનો ખરેખર નિકાલ પ્રજાને ખબર પડે કે આમ પાણી નીકળે આમ લાઈન નખાય. લાઈન એ આપણો કોઈ પ્રશ્ન નથી, પણ પાણીનો નિકાલ હજી સુધી આવ્યો નથી. અને અમે 6-7મા મહિનામાં કમ્પ્લેટ કરેલી કે સામે નાલું બંધ થઈ ગયું છે, તો આનો નિકાલ કરજો ને કે અહીંયા પાણી ભરાવાનું. પણ આ પાણી જો એમને ભરાયેલા રહે પછી ગંદકી ફેલાય અને પછી કોઈ બીમારી ઉપજે અને એનો શિકાર તમે સ્થાનિક લોકો બનો તો એનો જવાબદાર કોણ? એનો જવાબદાર કોણ થાય? તંત્ર. આપણે તંત્ર જ નહીં, પણ આ કોઈ જવાબ તો દેતા નથી. અત્યારે કોલેરાના ને એવા રોગો જે છે તેની કેસો વધી ગયા છે રાજકોટની અંદર. બીમારીનું કારણ છે તે આ પાણી કદાચ બની શકે, કારણ કે પાણી ત્યાંનું ત્યાં પડ્યું રહે, ગંદકી વાળો થાય, મચ્છર આવે, એ મચ્છર લોકોને કરડે ને પછી બીમારી ઉપજે તો એનો જવાબદાર એ માણસ નથી કે જે ત્યાં રહે છે, જે ત્યાં રસ્તા ઉપરથી પસાર થાય છે, જે રોજ એ પાણીમાંથી પસાર થાય છે. પણ એનો જવાબદાર માત્ર તંત્ર છે, માત્ર એસી વાળી ઓફિસમાં બેઠેલા અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ છે કે આમને કદાચ જો કઈ થશે તો એનો જવાબદારી એ નથી લેવાના કે 5-7 લાખ રૂપિયા એના ઘરમાં નથી દેવાના, એ તો કહી દેવાના છે. તો તમારે ધ્યાન રખાય. અરે ભાઈ, એમને ધ્યાન રાખવાનું તો પેલી તમારી જવાબદારી આવે. એ લોકો મતદાન કરે છે તો તમને ચૂંટાઈને આપે છે, જ્યારે મત માંગવા આવે છે ત્યારે મોટી મોટી વાતો કરે છે. તો શું એવા કામ થાય છે? નહીં, એવા કામ આ જગ્યા ઉપર કામ જ નથી થતું. બરાબર, અહીંથી સામે પાણી જવા દઈએ, પાણીનો નિકાલ ખરેખર ક્યાંય નથી. ભરાઈ જાય, નિકાલ નથી. નિકાલ ક્યાંય નહીં. એને નથી ખબર એવું નથી, બધાને ખબર જ છે વસ્તુનો. અહીંથી પાણી નાખી દો, એનો નિકાલ એ નથી. ટ્રાફિક કેવડો થઈ જાય પછી? ટ્રાફિક તો રોડ જ બંધ કરી દઈએ અત્યારે. થોડીક વાર થાય એટલે રોડ બંધ કરી દે પાડીએ. સામેની એક સાઈડ થી ચાલુ રહે, એટલે એક સાઈડ માંથી બંને વાહન અવર જવર. આ રસ્તો બંધ. આ રસ્તો બંધ. તો પછી આ પાણી છે એ ક્યાં કાઢે આ લોકો? પેલી બાજુ? નહીં, સામે જઈ જાવ. તો ભાઈ ત્યાં નહીં ભરાઈ જતું? અચ્છા, પેલી બાજુ નિકાલ છે એટલે ત્યાં કાઢી નાખે. પણ નિકાલ ક્યાંય નથી, સીધો રોડ ઉપર પેલી બાજુ જતો. એ રસ્તો એકદમ જોઈ લો. શું કહો? એનું કઈ પરમેનન્ટ સોલ્યુશન નથી, ટેમ્પરરી સોલ્યુશન છે. એ લોકો પાણી ખાલી કરે છે અહીંથી, ને પછી અમે ફોન કરીએ ને 3-4 ફોન કરીએ તો આવે છે. એનું કોઈ પરમેનન્ટ સોલ્યુશન છે જ નહીં એ લોકો પાસે. સામે ગટરનું નાલું છે ને, એ લોકો આ સાઈટ વાળાઓ પેક કરી દીધું છે, એટલે આ જે પાણીનો નિકાલ હતો ને એ જ બંધ થઈ ગયો છે. એના લીધે આ પાણી થોડું એવું પાણી હોય ને તો ઉપરથી બધું પાણી આવે છે ને બધું અહીંયા ભેગું થઈ જાય છે. તો ત્યાં અધિકારીઓને તમે ત્યાં કમ્પ્લેન લખાવ જાય ત્યારે શું જવાબો મળે? કમ્પ્લેનમાં સાહેબ એવું છે, અમે કમ્પ્લેન લખાવી છે ને, જેટલી વાર 3-4 વાર કમ્પ્લેન લખાવી એટલે 1-2 વાર આવી અને આ પાણી એ લોકો સામે ખાલી કરીને જતા રહીએ છે. પણ આ પાછું પાણી થોડો એવો વરસાદ થાય ને એટલે બધું અહીંયા ભેગું થઈ જાય છે અને અમારી દુકાનમાં બધે પાણી આવે છે અંદર. તો નુકસાની થતી હશે? પાણી વધારે નુકસાની થાય છે. અંદર મેડિકલ છે બાજુમાં પ્રધાનમંત્રીનું, એની અંદર પણ હજી હાલમાં પાણી ઘૂસી ગયેલું છે. એવું? હા, અને અંદર અત્યંત ગંદકી છે. ત્યાં આ ગેરેજ છે, બાજુમાં શોપ છે, એમાં બધાની અંદર હજી પાણી છે. એ આ પાણી જ છે, આ રોડનું જ છે. આ રસ્તામાં અહીંયા પાણી ભેગું થઈ જાય? ત્યાં બધું ભરેલું છે ને એ જ પાણી અંદર ત્યાં આવે છે. દુકાનની અંદર, આ શોપની અંદર, મેડિકલ છે, ત્યાં બધે પાણી આવે છે. પણ તંત્ર એમ કહે છે કે અમે કરોડો રૂપિયા નાખીને પ્રી મોન્સૂનની કામગીરી કરી છે કે ક્યાંય પાણી નહીં ભરાય, એવું કહે છે રાજકોટનું તંત્ર. નહીં સાહેબ, એવું કાંઈ થતું જ નથી. અમે જે ફરિયાદ કરીએ છીએ ને 3-4 વાર ફરિયાદ કરીએ ત્યારે એકવાર આવે છે એ લોકો ટેમ્પરરી સોલ્યુશન છે, મતલબ કે એનું મશીન લઈને આવે છે ને પાણી સામે હર વખતે અહીંયા ભરાઈ જાય ઉપર? હા, આ વખતે 1 મહિના દિવસથી આ પોઝિશન છે અમારી. અને આ રોડની આ પોઝિશન છે. અહીંયા મોટા મોટા ખાડાઓ છે, કેટલા દાણા અહીંયા અથડાઈ પડે છે અંદર. તો અહીંયા લોકોને પારાવારિક મુશ્કેલી નહીં, પણ હવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે હવે તમને મત દઈ અને આ લોકો જે છે તે હવે એ કહી રહ્યા છે કે અમે મત ખાડા માટે નહોતા દીધા ભાઈ. કારણ કે જ્યારે અહીંયાથી લોકો પસાર થાય છે તો એ પસાર થવા માટે લોકોને એ ભગવાનનું નામ લેવું પડે કે અમે અહીંયાથી ખરેખર પસાર થઈએ છીએ. કારણ કે રસ્તો એવો ખરાબ છે, અકસ્માત થાય, જિમ્મેદાર કોણ ભાઈ એનું? કારણ કે જ્યારે તંત્ર સામે સવાલો ઊભા થાય છે ત્યારે તંત્ર એવું કહે છે કે અમે પ્રી મોન્સૂનની કામગીરી કરી છે. પણ કઈ પ્રી મોન્સૂનની કામગીરી કરી છે? અહીંયા ખાડાઓ એવા છે
કે અહીંયા ખાલી આવે થોડે આગળ તો ઘૂંટણ સમા પાણી ભરાઈ જાય છે ભાઈ. લોકો પોતાની ગાડીઓને વાહનો લઈને જ્યારે નીકળે છે ત્યારે અહીંયાથી આ લોકોને છે તે કેવું પડે છે કે આ ખાડા અમને હેરાન કરશે, કારણ કે જ્યારે અમે અહીંયાથી પસાર થઈએ છીએ ત્યારે લોકો છે એ એટલું કહે છે કે આ ખાડાઓ પુરાવો સરકાર, કારણ કે જો આ ખાડા નહીં પુરાય તો લોકોના હાલ બેહાલ થવાના છે. લોકો પસાર થાય એમની સાથે હજુ પણ વાતચીત કરવાના પ્રયત્ન કરીશું અને જાણવાના પ્રયત્ન કરીશું કે કેવા ખાડા છે. અને આ ખાડા નગરી રાજકોટ છે ભાઈ. ખાડા નગરી રાજકોટની અંદર આમ તો રંગીન ખાડા કહે, કારણ કે રંગીન મિજાજના લોકો તો રંગીન મિજાજના ખાડા આમામ કરતું જાય, પરંતુ લોકો ખરેખર આ વખતે ત્રાહિમામ પોકારી ગયા. વડોદરાની અંદર નેતાઓનો વિરોધ થઈ ગયો ચાલુ, પરંતુ રાજકોટ સૌરાષ્ટ્ર એ એપી સેન્ટર છે, પોલિટિક્સનું એપી સેન્ટર છે, વરસાદનું એપી સેન્ટર છે. તો ખરેખર શું ખાડાઓથી મુક્તિ મળશે ખરું? કારણ કે તમામ નેતાઓ છે એ અધિકારીઓ અહીંથી પસાર થાય એકવાર એવી અમે અપીલ નથી કરતા, આ લોકો અપીલ કરે છે. કારણ કે તમે જુઓ આ એક બીજું દ્રશ્ય બતાવું, અહીંયાથી 108 ને પસાર થવું છે. કોઈ માણસને લઈ જવા માટે જ્યારે 108 આવે છે ને ત્યારે એમને આ રસ્તા પરથી પસાર થવું છે, કારણ કે એની પાસે કોઈ વૈકલ્પિક રસ્તો નથી. જેથી કરીને એ અહીંયાથી સીધા પસાર થાય છે. અને અહીંયાથી પસાર થવા માટે એને કેટલી મુશ્કેલી ભોગવવી પડે. અંદર જો કદાચ કોઈ પેશન્ટ ન હોય તો ભગવાન એમને સહી સલામત રીતે સુરક્ષિત જગ્યાએ ખસેડી દે, પરંતુ જો એમાં કોઈ પેશન્ટ હોય તો આ ખાડાની અંદર એમને કેવો અનુભવ થાય, શું અનુભવ થાય? કારણ કે આ જે અકસ્માત, હવે તમે વિચારો કે 108 છે, 108 અહીંથી લઈને જતો હોય, વધારે ખાડા હોય તો એનું કારણ બિચારો અંદર માણસ કોઈ ગંભીર રીતે હોય તો એમને તકલીફ પડે માણસને. પણ એ તકલીફ સાંભળવા વાળું કોણ? કોઈ નહીં. તકલીફ સાંભળવા વાળું કેમ કોઈ નથી? કારણ કે હવે આમ ફરી એકવાર જવાનો પ્રયત્ન કરીએ, અમે આવીએ પેલી દુકાને આવીએ તમારી બાજુ અને જાણીએ કે લોકો જે છે ત્યાં કેવા હાલત છે. પાણી ખાસ ભરાઈ ગયા હતા, ઘૂંટણ સમા પાણી ભરાયા છે, લોકોના હાલ બેહાલ બન્યા છે, કારણ કે ખાડાઓના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ને ખાસ કરીને શું તમે જોઈ શકો તો આટલું પાણી ભરાઈ ગયું છે ને હલાતું નથી અહીંથી. હા, લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ભાઈ. હવે ખાડાના કારણે લોકો કહી રહ્યા છે કે ખાડા પુરાવો રાજ, કારણ કે આ ખાડાના કારણે લોકો હવે અહીંયાથી પસાર થવામાં પણ બીવે છે. કારણ કે જ્યારે અહીંયાથી લોકો પસાર થયા છે ત્યારે એમને એ કડવો અનુભવ થયો છે. અને એ કડવો અનુભવ એ માટે થયો છે કારણ કે આ જે રસ્તો છે એ રસ્તો સીધો જ જીઆઈડીસી તરફ જાય, હજારો વાહનો પસાર થાય. એ વાહનો પસાર થતા જે લોકો છે તે લોકો ખરેખર તમે જુઓ કે આ માજીની સ્કૂટી ત્યાં ફસાઈ છે અને બિચારા શું કરે, મોટી ઉંમરના માજી છે. હવે અમે મદદ કરવાની શક્યતા અમે મદદ કરીએ, કારણ કે લોકો છે એ લોકો, કારણ કે અહીંયાથી કારણ કે ખાડાઓ એટલા છે. હા, પાર કરી દઉં તમને બાજી. હું ઉતરી જાઓ. તમારા કપડા બગડશે. બગડે ભલે બાપા, ખાડો છે. મૂકી દો, તમે ગાડી મૂકી દો. તમે જુઓ મોટી ઉંમરના લોકો છે તેને આ રસ્તા પરથી પસાર થવામાં ડર લાગે છે, કારણ કે ખાડાઓ એટલા છે ને કે લોકોને હવે એ બીક કરી ગઈ છે કે લોકો શું કરે. કારણ કે અહીંયાથી જો પસાર થવું હોય તો તમારામાં જીગર હોવું જોઈએ, અને જીગર આ તમે જુઓ. અરે હા માસી, હા માસી પકડી રાખજો માસી. બેસી જાઓ, તમે બેસી જાઓ. આ ખરાબ રસ્તામાં પસાર થતા લોકો, કારણ કે જ્યારે લોકો પસાર થાય છે ત્યારે એમને કડવો અનુભવ થાય છે ભાઈ. કે કડવો અનુભવ કેવો થાય કે તમે જુઓ કે ત્યાં પડા એવી સ્થિતિ છે ભાઈ. લોકો ત્રાહિમામ છે, રાજકોટના તંત્રને સવાલો કરી રહ્યા છે. હવે આ સવાલ સાંભળનારું કોણ? રાજકોટના ભ્રષ્ટ અધિકારીઓ છે તો સૂતા છે. હવે અધિકારીઓ ક્યારે જાગે?
કારણ કે એને પોતાની મોજમાં અધિકારીઓ જાય છે ભાઈ, લોકોને ખબર નથી ક્યાંથી ક્યાં જવું, પરંતુ લોકોની મુશ્કેલી જે છે તેના સવાલો અમે પૂરા કરશું, કારણ કે ખાડાઓ વધારે છે ભાઈ, અને આ ખાડાઓના કારણે લોકો પસાર થાય તો એને ખરેખર ડર લાગે, અને આ ડરના કારણે લોકો છે એ લોકો અહીંયાથી પસાર થવામાં ડરતા હોય છે, કારણ કે કાકા કેવડા ખાડા છે? ફૂટના ખાડા છે, વરસાદ રહી ગયો અને 5 દી થઈ ગયા. કાલાવડ રોડ ગૌરવ પંથક છે, રાજકોટમાં તો તંત્ર કરે છે શું કોર્પોરેશન વાળા? તો રાજકોટનો વિકાસ થઈ ગયો ને? વિકાસ ગાંડો થયો કે ગાંડામાં વિકાસ થયો એ પૂછી જવો કોર્પોરેશન ને કે સરકારને પૂછો. હાલત 5-5, 10-10 દિવસ ત્યાં વરસાદ રહી ગયો એની પોઝિશન જોતા જાઓ. ભાઈ વરસાદ રહી ગયા છતાં પણ હવે આ ખાડામાં વિકાસ છે કે વિકાસમાં ખાડો છે? કારણ કે તમે લોકો જુઓ, નાના નાના બાળકોને કેવડા ખાડા છે, બહુ ખાડા હે સાહેબ, હેરાન થઈ ગયા ને? બહુ હેરાન છે. સરકારને કયો કઈ કરે. હા, હવે સરકાર શું કરે ભાઈ? સરકાર તો સૂતી છે ભાઈ બિચારી. હવે સરકારને થોડીને જગાડાય ભાઈ, તંત્રને જગાડવાના પ્રયત્ન કરીએ, જાણવાના પ્રયત્ન કરીએ ભાઈ કે લોકો છે કેવડા ખાડા છે. હા, બહુ બધા ખાડા છે ભાઈ, કારણ કે ખાડાઓમાંથી પસાર થવું એ લોકો માટે આવે. અહીંયા થોડું અહીંયા આવો, અહીંયા લોકો સાથે વાતચીત કરીએ, કારણ કે અહીંયા ધીમેથી આવજો ભાઈ, મારા કેમેરા પર્સનને કહું ધીમેથી આવજો, કારણ કે ખૂબ ખરાબ સ્થિતિ છે. બધે જ ગારો પગ અંદર ખૂંચી જાય છે, પરંતુ લોકો છે અહીંયાના સ્થાનિકો, એમની સાથે વાતચીત કરીએ. દાદા શું નામ તમારું? મારું નામ પિયુષભાઈ મેકાણી. હા પિયુષભાઈ, થાકી ગયા તો તમારે? થાકી જાય ને, થકાઈ જાય ને ભાઈ. નાલા બંધ કરી દીધા હે. આ નાલું અહીંયા બંધ કરી દીધું. જો આ નાલું દેખાય, દેખાડો આમ વિનિયમ દેખાડો મીડિયામાં. નાલું બંધ કરી દીધું. અહીંયા પાણી આ ખરેખર માણસ રોજ ક્યાં ઠાલવે? માણસ રોજ ત્યાં ઠાલવે કે જેમને વિશ્વાસ હોય. પાણી ભરાણા છે, લોકો અહીંયાથી નીકળે છે, ફૂટના ખાડા છે. હમણાં એક જ માજી બિચારા પડતે રહી ગયા છે, તો લોકોને કેવી હેરાનગતિ થઈ. હેરાનગતિ તો થાય ને સાહેબ. આમાં શું કરવા? નાલા બંધ કરી દીધા હે. વર્ષો જૂનું નાલું હે, 50 વર્ષથી જૂનું નાલું હે આવડવા, એ બંધ કરી દીધું જો અહીંથી. હવે એનું શું કરવાનું? નિકાલ આવડા બિલ્ડિંગ ના પ્લાન પાસ કરી દીધો, એટલે નિકાલ ક્યાં કાઢવો અમારે? હવે અહીંથી લાઈન નાખવાની વાત કરી તો હવે અહીંયા સાહેબ એટલે જોઈને વયા ગયા પહેલેથી. હવે શું કરવાનું? પછી આવ્યા જ નથી. પછી કોઈ કોર્પોરેટર કે કોઈ દેખાતું નથી અહીંયા. પાણી ક્યાંથી દેખાય કાકા? આમાં પાણીમાં ગાડી નાખે તો ગાડી છે તો બંધ થઈ જાય તો પછી મેં શું કરી? અમે તો અમારી સેવા થાય એટલી કરી છે અમે. આ ફોન કરું જો, આમ ફાયર બ્રિગેડમાં ફોન કર્યો જો. હમણાં તમે ફાયર બ્રિગેડમાં ફોન કર્યો? જો ફાયર બ્રિગેડમાં ફોન કર્યો. આ 101 નંબર ફાયર બ્રિગેડમાં ફોન કર્યો. ફાયર બ્રિગેડ વાળા એવા કે ફલાણા નંબર દે, ઈ નંબર દે, એટલે ઈ નંબર માં આવ્યો. ઈ નંબરમાં નથી ઉપાડતા ફોન, લાગતો નથી ફોન. બરોબર, અહીંથી આવીને હવે અમારે કરવાનું શું? ઈ મને કયો હાલો. અમે અહીંથી વાં પહોંચ્યા. કોર્પોરેટર આખું ગામ ભાજપનું છે. ભાજપનો કોઈ માણસ અહીંયા તમને દેખાય છે? ક્યાંથી દેખાય? કપડા ખરાબ ના થઈ આ તો જાય? પછી કપડાં ઘેરે જઈને બધું ખરાબ. ગાડી ખરાબ થઈ હા, ગાડી ખરાબ થઈ જાય. ભાઈ એસી વાળી ઓફિસ માંથી બહાર નીકળે તો બહાર નીકળે એમ નહીં. આ ઉપર વાસ પાણી કાઢે છે, બરોબર છે. 50,000 રૂપિયા હોય, પછી ક્યાં માહિતી પાણી ને બંધ કરવા જાય પાણી. તમારું નામ? મારું નામ ભાવિક નામ છે. મેં પાણી સાફ કરાવ્યું તો અરે ભલે ને ગાયરું બોલે ને, એને ખબર પડે ને બધાને ગાયરું બોલે કે નહીં. આ કાલ મેં હાવ ચોખ્ખું કરાવ્યું હતું. આજે સવારે પાણી વરસાદ આવ્યો ને ત્યાં ઓલા લોકો છોડવા માંડ્યા, એટલે પાણી ઓલી કોથી આવે. હાલો તમને દેખાડું, ત્યાં તમને દેખાડું. પાણી અહીંથી આવે, પેલી બાજુથી આવતું છે પાણી. બાજુથી આવે, બરોબર. હવે આ પાણી ભરાય એટલે જો એ ગાડી આવશે એટલે કે હાથી રોડ બંધ કરો. અહીંયા કોઈ પોલીસ વાળો છે? કોઈ નથી. કોઈ ટ્રાફિક બ્રિગેડ કોઈ છે? તો આ રોડ બંધ કરવા અમારે જવાનો. અમે શું કોર્પોરેશન વાળાનો કરવાનું એમ? તમને પગાર તો નહીં આપતા હોય? અમને પાણીમાં એટલે પાણીમાં અમારે જવાનું. અમારે પગાર લઈને શું કરવાનો? અને અમારે પગાર જોતોય નથી. અમારા આવા હરામના પૈસા નથી જોતા ભાઈ.
₹35,000 રૂપિયા પગાર હે કોર્પોરેશન નો. પણ એમ નહીં કાકા, મતદાન આવે, મત લેવા આવે ત્યારે મોટી મોટી વાતો કરે પણ તો ઈ વાતું કરે ભાનુબેન બાબરિયા અટાણે કે મિનિસ્ટર હે અત્યારે એને તમે કયો એટલે ઈ તરત તમારી ઉપર એક્શન લઈને તમને પોલીસ વાળા મોકલે કે આ ભાઈ કોણ છે અને પકડી જાવો. બીજું કરવાનું શું? અટકાયત થઈ જાય. બોલો અટકાઈ થયા હું અટાણ બોલ્યો ને મીડિયામાં બોલ્યો એટલે તમે આ મીડિયો જાહેર કરશો એટલે બધો હતો એમ જ કઈ પ્રધાનમંત્રીના મેડિકલમાં પાણી ભર્યું એનો આ પ્રધાનમંત્રીનું મેડિકલમાં પાણી ભરવાનું છે. આ બધા અહીંયા બધા માણસો અહીંયા પાણી ભરવાનું તો આનું જવાબદારી કોની? આ નાલું જો આ નાલું રહ્યું ને 50 વર્ષ જૂનું નાલું છે. આ નાલું હવે અહીંથી આ પાણીનો નિકાલ હતો આ બિલ્ડિંગ આ રમેશ ટીલારાની બિલ્ડિંગ બને એટલે હવે આ ધારાસભ્યની તો બને ત્યાં થોડું પાણી ભરાતું હોય. પણ ઈ જ વાત છે ત્યાં નો ભરાય ને ત્યાં તો બોલે કોર્પોરેશન વાળા એટલે ન્યા ન ભરાય એ માટે અહીંયા ભરાવાનું ચાલુ કર્યું. હા અને ન્યા કોર્પોરેશન વાળાની ન્યા ઓલો ફોન કરે ને એક બાપ એટલે ત્યાં જવું પડે. ન્યા સમજ્યા તમે? મગજમાં બેઠું ને બેહી ગયું કાકા, બરોબરનું બેહી ગયું મગજમાં. કારણ કે વ્યથા છે, લોકોનો આક્રોશ છે. આક્રોશ વ્યથા એ બરાબર છે, કારણ કે જ્યારે લોકો ત્રાહિમ મામ પોકારી ઉઠે ને ત્યારે લોકોની જે સહન શક્તિ હોય ને પૂરી થઈ જાય છે. જેમ વડોદરાની અંદર ગઈકાલના દ્રશ્યો જોયા, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જ્યારે લોકોને મળવા પહોંચ્યા ત્યારે લોકોએ દૂરથી કહી દીધું, દૂરથી સલામ નેતાજી, અમારા ઘરની નજીક ન આવતા. કારણ કે હવે વડોદરાની જનતા સમજી ગઈ છે કે અમે જે મત આપ્યા છે એ મતનો કઈ રીતે ઉપયોગ થાય છે. કે જ્યારે અમને જરૂર હતી ત્યારે તો કોઈ ના આવ્યું, પણ જ્યારે બધું પાણી હટી ગયું ને બધું થઈ ગયું પછી અમને પૂછવા આવ્યા કેમ છો, મજામાં? અરે સાહેબ, જ્યારે જરૂર હતી ત્યારે તમે આવ્યા નહીં. જો ત્યારે તમે આવ્યા તો ખરા અર્થમાં તમે જનપ્રતિનિધિ કહેવાય. હવે જનપ્રતિનિધિનું શું કામ કે જ્યારે મુશ્કેલી બધી પૂરી થઈ ગઈ પછી આવે અને પછી જ્યારે લોકોને પૂછે કે ભાઈ મજામાં, કેમ છો, શું છે તકલીફ, એ મોટી વસ્તુ છે. પણ રાજકોટનું ભ્રષ્ટ તંત્ર છે એ કદાચ આ વાતને સાંભળે, એના નિવાકરણ લાવવાની પ્રયત્ન કરે, આ ટેમ્પરરી નહીં પણ પરમાનન્ટ આ પાણીનો નિકાલ કરે એવી સ્થાનિકો અપીલ કરી રહ્યા છે. તો જુઓ કે હવે થયું છે એવું, અમે જ્યારે અહીંયા પહોંચ્યા એ પછી ફાયર બ્રિગેડનો બંબો જે છે તે અહીંયા પહોંચ્યો છે. તમે જુઓ, હજુ અમારો અહેવાલ પ્રસિદ્ધ નથી થયો એ પહેલા અહીંયા ફાયર બ્રિગેડનો બંબો પહોંચી ગયો છે. આ રસ્તો જે છે તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે. આ રસ્તો બંધ કરી દીધો એટલે હવે ડાયવર્ટ થઈ ગયા છે સીધા આ બાજુ વાહનોને. એટલે એક રસ્તા પરથી વાહનોની અવર જવર, દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરું કે તમે દ્રશ્ય જુઓ, એક જ રસ્તા પરથી વાહનોને અવર જવર માટે ચાલુ કરી દીધો. જ્યાં પાણી ભરાયું છે ત્યાં રસ્તો બંધ કરી દીધો. હવે તેમાં સીધું જ હવે અહીંયા કામગીરી ચાલુ થશે. ફાયર વિભાગ છે એમની કામગીરી કરશે અને બધું જ પાણી કાઢશે. અહેવાલની અસર ધારાદાર જોવા મળે છે. હજુ અહેવાલ પ્રસિદ્ધ નથી થયો એ પહેલા આખો જે પાણી છે તે સ્થાનિકોની મહેનત, સ્થાનિકો સતત ફોન કરી રહ્યા હતા, અમે ફોન કરી રહ્યા હતા, માટે લોકો છે એ લોકોની મહેનત રંગ લાવે છે. કારણ કે અહીંયાથી જે રસ્તો છે વન વે કરી દેવામાં આવ્યો, એક રસ્તા પરથી બંને વાહનોની અવર જવર ચાલુ કરી દેવામાં આવી. સતત 1 કલાક થયો, 1 કલાકથી અહીંયા હજારો લોકો પસાર થયા. મોટી ઉંમરના લોકો અકસ્માતનો ભોગ બને છે. તો આ ભોગ બનનારના લોકો છે એમને અકસ્માતનું કંઈ થાય તો એમનો જવાબદાર કોણ? તમે જુઓ અહીંયા સ્થાનિકો છે એમની પાસે જઈએ, કારણ કે હવે આ રસ્તો બંધ થઈ ગયો તો શું ખરેખર તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે કે પછી સ્થાનિક લોકો છે એમના દ્વારા કામગીરી કરવામાં આવી છે? પૂછવાનો પ્રયત્ન કરીએ, કારણ કે આક્રોશ, જન આક્રોશ કયો તોય ભલું કે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો. હવે શું થવાનું છે? અહીંયા પાણી કાઢવાનું છે. હવે જો ફાયર બ્રિગેડ ની ગાડી આવી છે, હમણાં પાણી કાઢી છે. હવે જો હમણાં ગાડી લગાડી છે. હા, આવી ગઈ. હમણાં ગાડી લગાડી છે. હમણાં પછી ગાડી લગાડી પછી કેટલી વારમાં નીકળી જાય બધું પાણી? આ કલાક જેવું તો થાય હો સાહેબ, કલાક જેવું થાય. ત્યાં સુધી આ રસ્તો બંધ, ત્યાં લગી રસ્તો બંધ. બધી ઓલી બાજુથી જવાનું, ત્યાં ટ્રાફિક ન થઈ જાય. ત્યાં ટ્રાફિક નો થાય પછી ત્યાં હમણાં પોલીસ ના બ્રિગેડ આવી ગઈ છે. તાત્કાલિક બધું આવી જાય એમ ને? આવી જાય, આવવું જ પડે. દોડતા કરી દીધા તમે? કરી દીધા, તોડતા એક ફોને તોડતા? હા, એક ફોને. સ્થાનિક લોકો ખૂબ હેરાન છે, કારણ કે જ્યારે કમ્પ્લેન નોંધાવે છે ત્યારે બંબાઓ આવે છે. તમે જુઓ, ફાયર બ્રિગેડનો કાફલો પહોંચ્યો છે. હવે ફાયર બ્રિગેડનો કાફલો અહીંયાથી પાણી ભરશે. ફરી આપણે આ બાજુ જઈએ
ત્યાંથી ઝૂમ કરીને બતાવવાનો પ્રયત્ન કરશું, કારણ કે જે લોકો છે એ લોકો ખાસ કરીને આ પાણીમાંથી નીકળે છે અને પછી કોઈ ગંભીર બીમારીનો અકસ્માતનું કારણ બને છે. અને જે લોકો અહીંયાથી પસાર થાય એ લોકોને હું પૂછવા માંગુ છું કે શું તમને મજા આવે છે આ રસ્તા ઉપર પસાર થવામાં? હવે વન વે થઈ ગયો છે, એક ધારદાર અહેવાલની અસર. હજુ અહેવાલ પ્રસિદ્ધ ન થયો એ પહેલા તો ફાયર બ્રિગેડનો કાફલો પણ આવી ગયો, પાણી કાઢવાની પૂરજોશમાં તજવીજ હાથ ધરી દીધી છે. પરંતુ હજુ 1 થી 1.5 કલાક સુધી આ રસ્તો આને આ જ રીતે રહેશે, આ જ રીતે. કોઈ પણ ફેરફાર નહીં થાય, કોઈ પણ ફેરફાર નહીં થાય, કારણ કે અહીંયાથી હવે આ પાણી સીધું આ બાજુ કાઢશે, હવે સીધું પાણી આ બાજુ કાઢશે, અહીંયાથી પાણીનો નિકાલ છે એટલે આ બાજુ કાઢશે. પણ શું આટલા વરસાદની અંદર આ પાણી વારંવાર આવી રીતે કાઢવામાં આવશે? વારંવાર આવી રીતે ફાયર બ્રિગેડના કાફલા બોલાવીને પાણી કાઢવામાં આવશે ભાઈ? કારણ કે તો પછી આનો કોઈ પરમિનન્ટ ઈલાજ લાવો. પરમિનન્ટ ઈલાજ તમારી પાસેથી નથી તો રોડને થોડો ઊંચો લઈ લ્યો. કરોડો રૂપિયાના રોડ બનાવો છો, આ રોડની હાલત આવી થઈ જાય છે. જ્યારે જનતાના ટેક્સના પૈસાની વાત આવે ને ત્યારે એમને ફક્ત શું મળે છે? આવા કાકરાઓ મળે છે. હવે આવા કાકરાઓ કાં તો એમને લાગે, એમની ગાડીઓને લાગે, નુકસાન તો બંનેને થવાનું છે. પણ આ કાકરાનું કરવાનું શું? કારણ કે જ્યારે આવા રસ્તાઓ ખરાબ હોય, લોકો પસાર થાય, ગાડીઓને નુકસાન થાય, નવી નક્કોર ગાડી લીધી હોય તો મહેરબાની કરીને આ રસ્તા ઉપરથી ન નીકળતા. બાકી તમારી ગાડીની પહેલી સર્વિસ તમારા ગાડી લીધાની બીજે દિવસે કરવી પડશે, કારણ કે 2-2 ફૂટના ખાડા છે, કોઈ ધ્યાન દેવા વાળું નથી. જો તમને કંઈ થયું આ રસ્તા ઉપરથી, સ્થાનિક લોકો બચાવશે, તંત્ર નહીં બચાવે તમને. તંત્ર કેમ નહીં બચાવે? કેમ કે એને પડી નથી. અમે કટાક્ષ એ માટે થઈને કરીએ છીએ કે જ્યારે અમે સ્થાનિક લોકો પાસે જવાબ માંગવાના પ્રયત્ન કર્યા ત્યારે સ્થાનિક લોકોએ કીધું કે અમારી રીતે ફાયર બ્રિગેડને ફોન કરી કમ્પ્લેન કરીને બોલાવે છે, તંત્ર અહીંયા આવીને જાગતું નથી, જોતું નથી કે અહીંયા શું પરિસ્થિતિ છે. કારણ કે તંત્ર જે છે તે ઘોર નિંદ્રામાં સૂતું છે, અને ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર જ્યારે જાગશે ને ત્યાં સુધીમાં તો સ્થાનિક લોકો બધી મહેનત પાણી કાઢી લેશે. સ્થાનિકોને ધન્યવાદ છે, ખરેખર કહું તો આ સ્થાનિક લોકોને ધન્યવાદ છે કે પોતાની ચિંતા કર્યા વિના આ લોકો છે તે આક્રોશની સાથે કામ પણ કરે છે. પણ એ અધિકારીઓ એસી ઓફિસમાં બેસીને, એસી કેબિનમાં બેસીને શું ખરેખર કોઈ સારું કામ કરે છે? નથી કરતા. એનું કારણ છે કે એ ન કરે તો એને આવા દ્રશ્યો છે તે દેખાઈ જાય. ફરી એકવાર દ્રશ્ય બતાવો કે બંને સાઈડ વાહનોની અવર જવર ચાલુ, બંને સાઈડ વાહનોની અવર ચાલુ. આ રસ્તો બંધ થઈ ગયો. હવે અહીંયા તમે જુઓ, પોલીસ પ્રશાસન, ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય એનો જવાબદાર કોણ? રસ્તો બંધ થયો છે, ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય છે, એનો જવાબદાર કોણ? લોકો છે, લોકોના ટેક્સના પૈસાના લીધે. કાકા છે, શું કહેશો કાકા, કેવા ખાડા છે? ખાડા તો જબરજસ્ત છે. હવે આ સરકારને સમજવું જોઈએ ભાઈ, બરોબર કે આ દેખાતું પણ આ રોડ તો આપણા ટેક્સના પૈસે બને છે. આપણા ટેક્સના આપણા ટેક્સ ઉપર તો રાજ કરે છે આ બધાય. તો પછી આપણા પૈસાના વેડફાઈ છે. પબ્લિક જાગૃત ક્યાં? પબ્લિક જાગૃત નથી ને, ઈ જ તકલીફ છે. તો હવે જાગૃતિ લાવવી પડે કે નહીં? લઈ આવવી જ પડે ને. બાકી તો ભાઈ આવા મારે એકને નહીં, બધાને લઈ આવવી પડશે તો જ થાય, બાકી નહીં થાય આનો ઉદ્ધાર. પણ આ તો વિકાસ છે ને, જોવો ને, ગાંડો વિકાસ છે ને, છે ને તમારી સામે. વિકાસ ગાંડો થયો કે મોટો થઈ ગયો? બહુ મોટો, ઊંચા પાયે. પણ રાજકોટમાં તો રંગીન મિજાજના લોકો ખાડાને અવગણી કરીને જતા રહે. રાજકોટ વાળાને કઈ નહીં ફેર પડે, એ તો આ કાને સાંભળશે ને આ કાને કાઢી નાખશે. એવું? હા, રાજકોટ વાળા જાગૃત થાય એટલે હમણાં ઊભું થાય, 1 મિનિટમાં ઊભું થઈ જાય. વડોદરાની જેમ. બસ વડોદરામાં નેતાને બગાડ્યા. આ વડોદરાનું કાંડ થયું, આ અગ્નિકાંડ થયું, પછી આ સુરતમાં થયું, કોઈ બોલ્યા નહીં. આ પાણી ભરાયા તો વડોદરામાં નેતાઓ મળવા ગયા તો નેતા જગ્યાએ દ્વારકાથી જોઈ જામનગર સુધી છે ને, કોઈ સેક્શન લીધો કઈ જાતનો નથી લેતા. સરકારને કાંઈ ફેર નથી. તંત્ર, તમે ટેક્સના પૈસા ભરો, તંત્ર શું કરતો હોય? ઊંઘમાં છે કે શું? તંત્ર આરામમાં જ છે, એને ખબર છે પબ્લિક જે બાજુ વાળો એ બાજુ વળે છે. ગાદડો પ્રવાહ છે ભારતમાં. આક્રોશ એ વ્યક્ત કરે કે જેમનામાં બોલવાની સહન શક્તિ હોય, બોલવું એની નસમાં ભરેલું હોય, કોઈના ડર વગર બોલવું હોય. કારણ કે જ્યારે કોઈ બોલવા ઈચ્છે છે ને ત્યારે કોઈ દબાવવાના પણ પ્રયાસ કરતો હોય. પણ જાગૃત નાગરિક તરીકે તમારે બોલવું જોઈએ,
તમારો હક છે બોલવાનો. આપણા ટેક્સના પૈસે આપણને કોઈ સારી વસ્તુ ના મળે તો ખરેખર આપણે એના ઉપર સવાલો ઉઠાવવા જોઈએ, કારણ કે આપણે ન બોલીશું તો કોણ બોલશે? અને જ્યારે આપણે કંઈ નહીં બોલીશું તો તંત્ર સૂતું ને સૂતું રહેશે. ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય એની જવાબદારી સ્થાનિકોની નથી આવતી, તંત્રની આવે છે, પોલીસ વિભાગની આવે છે. અહીંયા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જાય તો લોકોમાં આક્રોશ જુઓ કે અમે ત્યાં પહોંચી નથી શકતા, પણ એ મહિલાઓ બિચારી આક્રોશમાં છે. એક મહિલાઓને સ્થાનિકો સહિત અહીંયાથી નીકળતા હરેક રાહદારીઓ એ આક્રોશમાં છે કે આ ખાડાઓને આવા ઉબડ ચાબડ રસ્તાથી અમને ક્યારે મુક્તિ મળશે? ભાઈ, રિક્ષા લઈને જતો માણસ મૂંઝાય છે કે આ રસ્તામાં જઈશ તો શું હાલત થશે મારી. કારણ કે જ્યારે જ્યારે રસ્તાઓ ખરાબ થાય છે ને ત્યારે રાહદારીઓ પરેશાન થાય છે. બાકી એ મોટા ગજાના નેતાઓ એ અધિકારીઓને શું છે, હાઈફાઈ ગાડીઓ છે, મોટી સ્પ્રિંગ વાળી ગાડીઓ છે, એમને કદાચ આ ખાડામાંથી પસાર થશે ને તો એમને કોઈ રિયલાઇઝ નહીં થઈ કે એ ખરેખર ખાડો છે. અને કદાચ એમને જવું હશે તો બાય પ્લેન અથવા તો બીજી કોઈ મેથડથી જશે, પણ આવા રસ્તામાંથી નહીં જાય. એને ખબર છે કે જો આવા રસ્તામાંથી જશું તો આમાં આ ભાઈ છે, સ્થાનિક લોકો છે, એમના જેવા એમને ઉધડા લઈ લેશે જે વડોદરામાં સ્થાનિક લોકોએ લીધું. એટલે અહીંયાથી અમે જ્યારે વાત જાણવા મળી કે ભાઈ અહીંયા કોઈ નેતા કોઈ અધિકારી આવ્યા નથી ને આવે છે ચકાસ કરીને વહી જાય છે. 25 સ્થાનિક લોકો અહીંયાથી ફોન કરે ફાયર બ્રિગેડને, ફાયર બ્રિગેડ આવે, 2-2.5 કલાકે પાણી અહીંયાથી ખાલી થાય ને ખાડાઓ એમને હોય, પછી ત્યાં રસ્તો ચાલુ કરે. બિચારા સ્થાનિક લોકો કંટાળે છે આમાં. એમને કારણ કે અહીંયા ને અહીંયા રહેવું છે, 24 કલાક અહીંયા ને અહીંયા રહેતા એ લોકો બે મહેનત કરે છે કે આ પાણીનો નિકાલ હવે અમે કરીએ છીએ, તંત્ર નથી કરતું. પણ એ જોવાનું રહ્યું કે તંત્ર છે એ શું કરે છે. તંત્ર સામે અનેક સવાલો છે. સવાલ એ માટે ઊભા થાય છે કે જ્યારે રાજકોટની કોઈ વાત આવે ને ત્યારે લોકો શું કહેતા હોય કે ભાઈ એ તો રંગીન મિજાજના લોકો છે, રાજકોટિયન્સ છે, એમને કોઈ ફેર ના પડે. પણ તો આ ખાડા પરથી પણ ફેર નહીં પડતો. તો હવે એ જોવાનું રહ્યું કે આવનારી જે ચૂંટણીઓ છે તે ચૂંટણીઓની અંદર તમે જુઓ દ્રશ્યો કે ભાઈ ફાયર બ્રિગેડના જે જવાનો છે એ હવે મહેનત કરી રહ્યા છે ભાઈ પાણી કાઢવાની. આપણે જોઈએ કે અહીંયાથી સીધું અહીંયા પાણી સીધું બાયપાસ કરી દેશે હમણાં, એટલે 1-1.5 કલાકની અંદર આ પાણી સીધું જ અહીંયાથી નીકળી જશે અને પછી રસ્તો છે એ ક્લિયર થઈ જશે. પણ હર વખતે આવું કરવાનું, હર વખતે કેમ આવી રીતે? કારણ કે જ્યારે લોકો મુસીબતમાં મુકાય તો હર વખતે કેમ આવું? ફાયર બ્રિગેડ બધી જ બાજુથી પાણી કાઢશે ભાઈ, પરંતુ જ્યારે કોઈ મુસીબતનો સામનો કરવાનો વારો આવશે ત્યારે સ્થાનિક લોકો સામે આવશે, એમની સાથે આ ફાયર બ્રિગેડના જવાનો સાથે આવશે, એમની મદદે આવશે. પણ એ તંત્રના અધિકારીઓ અહીંયા કોઈ દેખાતા નથી. કેમ નથી દેખાતા? કે જો અહીંયાથી કોઈ નીકળશું તો સ્થાનિક લોકો અમને લઈ લેશે, કારણ વગરના આટી લેશે. એટલે આ ખાડાઓના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ને જેના કારણે હવે લોકો છે તેમાં ખૂબ આક્રોશ છે. જે કામો તમે કર્યા છે કામોની વખાણ થઈ રહ્યા છે. તમે અહીંયાથી નીકળો, લોકો સાથે વાત કરીએ એટલે વખાણ થઈ રહ્યા છે. પણ કેવા વખાણ થઈ રહ્યા છે એ અમારો અહેવાલ તમારા તંત્રને, તમારા તંત્ર સુધી પહોંચે તો ખાસ સાંભળજો. જો તમારા કાનમાં મેલ હોય તો કાઢી લેજો, કારણ કે અહીંના જે સ્થાનિક લોકો છે એ બોલવા મજબૂર નથી. એ બોલે છે કારણ કે એમને તકલીફ છે તો બોલે છે. હવે એમના બોલેલા જે વેણ છે એ તંત્રના કાને વાગે અને તંત્ર અહીંયા કઈ સારી કામગીરી કરે એવી આશા અમે પણ રાખીએ છીએ. હવે ફાઇનલી ફાયર બ્રિગેડ આવી ગયું છે ને હું ફાયર બ્રિગેડની ઉપર છું, કારણ કે અહીંયા પાણીના દ્રશ્યો બતાવું ફરી એકવાર. કારણ કે હવે આ દ્રશ્ય જુઓ તમે કે અહીંયાથી પાણી સીધું જ હવે રોડ ઉપર કાઢવાના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે. અને જે જગ્યાએ પાણી ભરાય છે ત્યાંથી ફાયર બ્રિગેડની ટીમ છે એ ટીમ હવે પાણીનો નિકાલ પણ કરી રહી છે. કારણ કે આ દ્રશ્ય તમે બતાવું કે હવે આ પાણીની પાઇપલાઇનો અહીંયાથી સીધી જ બીજી તરફ ડાયવર્ટ કરી દેવામાં આવી છે. હવે ત્યાંથી પાણીની પાઇપલાઇનો છે તે સીધી જ પાણી પેલી બાજુ કાઢશે અને 1 થી 1.5 કલાકની અંદર આ પાણી છે તે અહીંયાથી કાઢી અને સીધું પેલી બાજુ મોકલી દેવામાં આવશે. એટલે કે આ રોડ છે એ હવે સંપૂર્ણપણે સાફ થઈ જશે. ખાડાઓ છે, હવે ખાડાઓ આરએમસી ક્યારે પૂરે તે સવાલો થઈ રહ્યા છે. કારણ કે ખાડાઓના કારણે લોકોમાં આક્રોશ છે, લોકોની રિક્ષાઓ બંધ પડી રહી છે, ગાડીઓ બંધ પડી રહી છે. કારણ કે
લોકો અહીંયાથી આ દ્રશ્ય બતાવો પ્રદીપ, આ દ્રશ્ય બતાવો, પાણી કઈ રીતે બહાર કાઢવામાં આવે છે કે પેલી બાજુથી બહાર કાઢવામાં આવે છે? કારણ કે જ્યારે ફાયર બ્રિગેડ આવે છે ત્યારે કઈ કામગીરી સારી કરે એટલે હવે આ પાણી સીધું અહીંયાથી ડાયવર્ટ કરે અને પાણી સીધું પેલા રોડ ઉપર જશે અને ત્યાંથી પેલી બાજુના રોડ ઉપર મોકલશે, જેથી ત્યાં પાણીનો નિકાલ થાય. એ પાણીનો નિકાલ પછી ત્યાંથી સીધું પાણી આગળ જતું રહે કે રોકાય નહીં. પણ અહીંયા નીચાણવાળો વિસ્તાર છે, ઢાળવાળો વિસ્તાર છે, એટલા માટે થઈ અને અહીંયા પાણી એકઠું થઈ જાય અને પાણી એકઠું થઈ જાય એટલે હવે લોકો છે એ સીધા જ રોડ પેલી બાજુ ડાયવર્ટ કરેલો છે ત્યાંથી પસાર થવા માટે મજબૂર થઈ જાય છે અને ઘૂંટણ સમા પાણી છે અને આ પાણીની અંદર લોકો છે તે રાહદારીઓ છે એ રાહદારીઓ અહીંથી નીકળવામાં પણ મજબૂર બન્યા છે ને ખાસ કરીને આક્રોશ છે, તંત્ર સામે જે આક્રોશ છે એ આક્રોશ યથાવત છે. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે ભાવિક સુત્રા, BSN TV ન્યૂઝ, રાજકોટ.